નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના આંગણામાં સુખદેવ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલ શ્રી સહસ્ત્ર પાર્થેશ્વર જ્યોતિર્લિંગ મહાપૂજામાં બનાસકાંઠાના અનેક નામી અનામી શિવભક્તો શિવપૂજા કરી સહભાગી બન્યા હતા અને વચ્ચે વચ્ચે હિન્દુ ધાર્મિક તહેવાર રક્ષાબંધન, શીતળા સાતમ, જન્માષ્ટમી વગેરેના દિવસોમાં આચાર્ય શ્રી યશવંત શાસ્ત્રીજી દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આજે છેલ્લા સોમવારના દિવસે પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજે સર્વે ભક્તોને જણાવીને કહ્યું હતું કે આ પુણ્ય પવિત્ર શ્રાવણ મહિનો મનુષ્ય જીવન માટે સર્વ કામના પૂર્ણ કરવા વાળો છે. શિવ ભક્તિના પ્રભાવથી મનુષ્ય આરોગ્યવાન તથા આયુષ્યવાન બને છે. તેથી સર્વે હિન્દુ સનાતનીઓ શિવ આરાધના અવશ્ય કરવી જોઈએ. સમાજમાં હિત એવં આત્મકલ્યાણ માટે આયોજિત શિવ આરાધના હજુ અવશેષ 5 દિવસ સર્વે ભક્તોનું આહવાન છે. સુખદેવ સેવા સંસ્થાના માર્ગદર્શક દયારામભાઈ ઠક્કરે સર્વે ડીસાનગરના આગેવાનોને શિવ આરાધકોને અભિનંદન પાઠવીને કહ્યું કે આવા પાવન પવિત્ર શ્રાવણ મહિનામાં ચાલી રહેલ અવસરનો લાવો દરેક ભક્તોએ લેવો જોઈએ. અહીં રોજ શિવલિંગ નિર્માણ કરી પૂજા, રુદ્રાભિષેક કરી નિત્ય સાંજે માલગઢ ભીલડી હાઈવે પર આવેલ કમલ તળાવમાં ડાયાભાઈ માળી દ્વારા શિવલિંગને વિસર્જન કરીને રોજ પૂજાની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. પૂજ્ય યશવંત શાસ્ત્રીજી મહારાજ આચાર્ય તરીકે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે તથા દરેક ભક્તોને ગૌ માતાની સેવા હેતુ વિશેષ પ્રેરિત કરી રહ્યા છે.